મજામાં? નમસ્કાર મિત્રો, હાંગાવાડામાં એક પારગી એટલે કઈ રીતે આ હાંગાવાડા આખું ગામ છે બતાવજે. આખું ફેરો. તો મિત્રો વાત એમ છે કે ગુજરાત રાજ્યના મહીસાગર જિલ્લાના સંતરામપુર તાલુકાના શાંગાવાડા ગામમાં એક જ અમારા મેવલિયા પારગી પરિવારનું ઘર છે. અને એ ઘરે સામે પેલા બાપુરી ફળી છે, બતાવજો પેલો મકાનો જોવા જડે નહીં પેલી બાજુ. એ મારા મિત્ર છે બધા. અને અમે તબેલો બનાવેલો છે યુવરાજસિંહજી ફુવારે. તો યુવરાજસિંહ ફુવારની ફરમાઈશ હતી કે અર્જુનભાઈ તમે છે ને શાંગાવાડા આવજો ને, તમારા પારગીનું એક ઘર છે. મેં કીધું સારું, તો હું આવીશ એમ. તો આ ઘર છે. હવે એ ઘરે આજે આવી ચડ્યા છીએ એટલે આપણે જાણીએ એમનું મૂળ ગામ કયું છે ને આ ગામમાં કોણ આવ્યું પહેલું એમ. બરાબર? હું તમારે ઠીક જ કહું. બરાબર? નામ તમારું? રાયસિંગભાઈ. કેવા રાયસિંગભાઈ? રાયસિંગભાઈ સરદારભાઈ મોતીભાઈ અને મોતીભાઈ હુરજીભાઈ. વાહ, મોતીભાઈ હુરજીભાઈ. અચ્છા, હવે આ ગામમાં મોતીભાઈ આવેલા કે હુરજીભાઈ આવેલા? મોતીભાઈ જ આયા હોય ને પહેલા તો. કોણ? હુરજીભાઈ જ આયા હોય ને. હા, એટલે હુરજી દાદો. હવે આપણે ભાઈ એમ કીજે એ હાલો પાપ લાગે, એટલે હુરજી દાદો અહીંયા આવેલા. કહાં આવેલા? રૂણિયાથી. તે સાંભળ્યું કે સાંભળ્યું ખરો? પણ રોણિયા જોયું ભાઈ? તે જોયું ના, સાંભળ્યું ખરું પણ જોયું. આ તમે જોયું કે ગામડે નહીં જો અમે ગયા નહીં. તમે થઈ ગયા કાર્ય રોણિયા ગયા નથી. રાઠમાં થઈ જાય, રોણિયામાં થઈ જાય. રાટમાં ને એમ તો બધે જઈએ, આપણે રોણિયા નથી ગયા. રોણિયા ને થઈ ગયા. રાઠ ને રોણિયોની પેલી બાજુ ઉતરી થઈ જાય. સામે કઠો બસતે અમડા ને કોસલી ને વડગામા ને બધે ગામમાં આવી ગયો. દાદ ને બધે. બરોબર? તો બધે હું ફરી લો. હું મેં જોઈ લો, તમે નથી જોયું પણ મેં જોયું છે. અચ્છા, તો હવે હુરજી દાદો આવ્યા હોય જમાનામાં. અચ્છા, હવે હુરજી દાદો આવ્યા ખરા? એકલા આવ્યા કે બે ભાઈ આવ્યા કે કોણ કોણ આવેલા? હવે હારી ખબર છે એકલા આવ્યા કે બે ભાઈ એ ખબર નથી. હવે ઓહો હો, એ તમને ખબર નથી. તો તમારું તો ઘર ખરું કે નહીં? ના, ઘર તો અમારા દાદાનો ભાઈ રહેતા હતા, તો એ હે ઘર, પણ એ તો એવી ઉંમર લાગશે એ તે સમયે એક્સપર્ટ થઈ ગયા. એ પણ એક્સપર્ટ થઈ ગયા. તો વાતે વાત સાંભળી હોય પરિવાર તો હોય ને રોણિયા? હા, હે ખરો જ ને, કેમ ના હોય? એમના અમારા દાદાનો ભાઈ હતા ને, એમને પરિવાર વસ્તાર નતો. પણ તમારા દાદાના ભાઈને વસ્તાર નતો. એમને વસ્તાર નતો. બરોબર. તો આ જમીન આમ વેસાતી રાખેલી કે ઠકરાજમાં મળેલી? ઠકરાજમાં મળેલી. ઠકરાજમાં. રાજાશાહી વખતમાં. અને અહીંયા બાપુઓનું આ ઠકરાજ ચાલતું હતું ને આ બધું આમ તેમ એ બધું આગેવાન એવા અહીં વખત ભાવ. તો એ જમાનામાં અહીં આવીને આ ઠકરાજ વખતમાં આ જમીન તો બાપુએ જ આપેલી હે કે? બાપુએ જ આપેલી. આ જમીન બાપુએ જ આપેલી હે. બાપુઓને ઘર ત્યાં 500-600 મીટર સામે. એટલે ઠકરાજ વખત બધું આ કામકાજ કરવાનું. તો હમણાં તમારે કેટલી જમીન? હમણાં જમીન લગભગ ખાસી 6-7 એકર જેવી. 7 એકર જેવી. 7 એકર પિયત ખરી ગઈ? હવા નેચર વાળી પિયત ખરી ને, પેલી 4 એકર પિયત. પછી ઉપર છે ડુંગરા ઉપર પેલો અશોક બેરો પટ્ટો ગાલ દો ને. હા. તઈ જમીન છે ભાઈ. અશોકભાઈ તો મરી ગયા? એ તો મરી ગયો અશોક બેરો. તો એ આના પાસે જમીન છે. બરાબર. તો તમે કઈ પેણી દા? રજાતે. ઓહો મારા ભાઈ, હું નામ તમારા હારાનો? માના પાણા. એટલે મિત્રો રજાતે પેણીલા હે. માના પાણા એ કે માના પેણા? ના, એક્સપર્ટ થઈ ગયા. એક્સપર્ટ થઈ ગયા. તમારા હાહુનું શું નામ તો? સાહુ એક્સપર્ટ થઈ ગયા. સંપા નામ હતું. સંપા નામ તો? હા. સરસ. તાર તો હમણાં દાસ સાહેબ વાત કરતા હતા કે હાંગાવાડામાં તાવિયાડાની 20 સુરજી હે. હાંગાવાડામાં તાવિયાડાની 20 સુરજી હે. એટલું 20 સુરજી અને 20 સુરજીનો સોરોને હાદીકો તો મારે બધું કામ ઉકલી જાય એવું હે. હાલી વાતે ખરી. ભાઈ તારું નામ? શૈલેષભાઈ. તો શું કરે? હું કશું આ ગાડીઓ નહીં ચલાવું, ડ્રાઈવરિંગ નહીં. હા. બરાબર. તો તમારા છોરા કેટલા? 2 2 છોરા? છોરીઓ?
સૂર્યે બરાબર સરસ. તાર તો તમે મોટી ચારમાં પહેણી લ્યા, રજાતે પહેણી લ્યા, એમ કોતો સાલે મોટી ચારમાં પહેણી લ્યા, એમ કોતો સાલે, કારણ કે રજાતા વાળા મોટી ચારના છે કે એટલે તમે તાવિયાડ ને તો પહેણી લ્યા, હું તાવિયાડ તો પાણી જો પાછો એવું કેમ ને? હા, મોટી ચાર વાળો તો પાણી રજાતા વાળો વેવાઈ પાછો એટલે આજે બહારું ચાલી ગયું છે. એ જમાના બધા દાદા ડોહા બધા હતા કે એ જાણતા બધા પડખ કઈ રીતે એમ. એટલે આ છેલ્લા 1 વર્ષથી હું તાવિયાડે ભેગો જ રહું હું, અને કુદરતી ભેડ માતાનો કંઈક લાગતો ઓળખતો હતો જ ભેડ માતા લઈ જાય. હવે આજે વાયો હંગાવાળામાં એક પારકી એમ કરીને, પણ અહીંયા પાછું આ ભેડ માતા આવીને પાછળ મળી એમ તો ચાલે. સરસ સરસ. તાર તો બળદ હે તમારે? ના, બળદ કાઢ નાખ્યા. બળદ કાઢી નાખ્યા. પહે એ પહે કેટલી હે? 3 ને 4. ચા એમાં વાયલી કેટલી? 2 દૂધ આલે. 2 દૂધ આલે? એક ટેમ આલે કે 2 ટેમ આલે? 1 ટેમ આલે સવારમાં. સરસ. સવાર મીઠલી આલે. સોરા 2 પેણા બના બાકી હે? બાકી. તો હું લાડી સુધી આલું? આવો તો એવું હે? એટલે પેણા બનાવવાનું વિચારી પેણાઈ દઈએ થતું હતું. હા, હું વાત કરું કે વાત કરું, ને પૈસા ને રકમ, ને પૈસા ને રકમ, ને બોલ ને તોલ, ને બોલ ને તોલ, એવી વાત આપણી પાસે હોય. મેં તો મારી 2 બોની પહેણાવી, મારી સોરી પહેણાવી, 1 રૂપિયો થી લીધો. રકમ મેં જી બનાવી ને બને તો વાહ, બને તોય વાહ, બને તો વાહ. ને તો ભાઈ આપણે તો કેવા માણસ રહ્યા પારકી, એટલે બાવળના ફાફડા પોગામાં બાંધી પહેણેલા જે વારિયા. કારણ કે આપણા દાદા હતા એવા એ જમાનામાં કહેવાય છે કે રકમ કરીને પેલો વોર ને પહેણાવે. પણ આપણે પલજી દાદો હતા ભંડારામાં, અને બધા જ્ઞાની માણસ હતા. એટલે શું થયું કે વોર તો થી પહેણાવતા એમ, રકમ મજૂરી છે. હવે રકમ તો લાગ્યા હતા ખરા કે રકમ તો હે ને. સોરાની કીધું તમે જો જાને પેલા બાવળના ફાફડા લઈ આવને, ફાફડા ખૂંચાનો ખૂબ બનાવી ગયું, કટલો મારી દીધા ને સડા બનાવી દીધા આપવા, અને બોરતો તે ફેણીને આવતા રહ્યા. અને પેલી હવારમાં પાણી ભરવા ગયા અને પોગમ તો ખકડે કંક પેલા ફાફડા ખકડે. ભાઈ આ સાચી વાત છે, ઉપજાવી કાઢેલી વાર્તા નથી. કારણ કે આપણે ભલતી દાદો ગોવિંદ ગુરુ વખતમાં એમના પાટવી શિષ્ય હતા પારકી, અને ઘણું બધું જ્ઞાની આમ જાણતા હતા કુદરતી દેવી શક્તિ રીતે. હા, અને એ એક પારગીનું ઘર આપણું હંગાવાળા મળ્યું, મને જાણીને બહુ આનંદ થયો એમ. બરોબર છે કે આ સુલો કે પેલો ઉતારજો? હા, બરોબર. આવે તો આપણે લાકડ વાપરવાના. હા, કારણ કે આ બધા ગેસ બધા મળવાના નથી, અને તો કોઈ ગેસ નહીં મળે તો સારું બાબત. આપણે બાપ દાદા સાણ અને લાકડ, સાણ અને લાકડા હારા મારે, આ કે કુદરતી છે. અને એની ઉપર રાંધેલો, એની ઉપર હીકેલો રોટલો ખાવાની મજા આવે. હા, સુલાનો રોટલો આપણે ખાઈએ ને એની જેવું એ કે પેલું તો હાલ આ બધા બધું આપણે વાસણ ગારના વાસણમાં ગારના પેણા નતા આવતા બનાવતા, હા, ખોબાના તો હા પેણા. બરોબર. તો હવે મારે ઉતાવળ, આજે મારે ખાસું બધું કામ છે. આજે મારે આ માર્ચ મહિનો કે એટલે બધું આમ તો ખાસું બધું કામ છે, દોડવાનું છે મારે, લગભગ ઘણે બધે જવાનું છે. એટલે હું રજા લેવાનો, અને પછી આપણે મળીશું. ઓકે? ચા બની ગઈ? ઘીએ કે ઘી? ઘી બનાવો તો ઘી હાલજો. ઓકે, હાલ દઉં પૈસા, કારણ કે આપણું દેશી ઘી ખાવાની મજા આવે. ઘરવાળું ઘી તો માને કુદાડો. હા, તો મિત્રો મળીને બહુ આનંદ થયો. ઘર હે ને જુઓ, આ એમના અહીંયા આગળ તળાવ બી છે. આ જો ઇરિગેશન કરવો થાય હોય જોરદાર, આ કપડું સુકાઈને બાજુમાં તળાવ છે અહીંયા આગળ. એમ આ જાઓ જલાલી, હા, ટેકરી પર વહ્યા છે, આખું ગામ છે. અને પેલું સામે રામપુર જોવા મળે છે, રામપુર. અને સામે પેલું પટેલ ફળી છે, આ સામે પટેલની ફળી છે પેલી જોવા જડે. અહીં બાપુ છે પેલા સામે. આ હાંગાવાળા પ્રાથમિક શાળા છે, વિસ્તાર સારો છે. આ સાંગાવાળા, આ ડુંગરી, બરોબર છે, ડુંગરી છે. એટલે જગ્યા ઘણી બધી સારી છે, અને સારી જગ્યા પર એક પારગી વહ્યા છે હાંગાવાડામાં એક પારગી વહ્યા છે. આ રહ્યું આ તળાવ,
અરે બહુ જલસા છે એમના કે અહીંના લોડ ખાધેલા લોડ આ હાંગાવાળાનું તળાવ આ સાંગાવાળાનું તળાવ એટલે તળાવની પહાડે એટલે આ તો ભાગ્યશાળી વહવા મળે. હું ભવિષ્યવાણી પાકું હું કે તમે બહુ સારી જગ્યા પર વહ્યા હે, તમારા દાદા તળાવ છે અને તળાવની પહાડ ઉપર એટલે ભવિષ્યમાં તો એક સ્વર્ગ જેવી ભૂમિ બને. જો સત્યના માર્ગે ચાલ હો તો આ તો સ્વર્ગ જેવું થઈને ઊભું રહે. બરોબર, હારામાં હારું. બરોબર કે હા. અને તમામનો આભાર. જય ગુરુ.